વંદે માતરમ મિત્રો, તમે કેમ છો? બધા મજામાં હશો? આપણે 5.2 એક્સરસાઇઝ પૂર્ણ કરી છે. હવે થોડુંક આગળ વધીએ વિકલનમાં. તો ત્યાર પછી છે, એમ જોવા જઈએ તો બે થિયરી છે, એક ગુઢ વિધેયનું વિકલન અને બીજું છે પ્રતિવિધેય. પણ આપણે અત્યારે પહેલા ગુઢ વિધેય જોઈ લઈએ. તો ગુઢ વિધેય અને પછી પ્રતિવિધેય એટલે કે સાઇન ઇન્વર્સ, કોસ ઇન્વર્સ, એના વિકલન કેવી રીતે કરી શકાય, એના સૂત્રો, એ બધું પછી જોઈશું. પહેલા તો જોઈએ ગુઢ વિધેય. તો એકચ્યુઅલી બે પ્રકાર છે, સ્પષ્ટ વિધેય એક્સપ્લિસિટ ફંક્શન અને ગુઢ વિધેય ઇમ્પ્લિસિટ ફંક્શન. એક્સપ્લિસિટ ફંક્શન અને ઇમ્પ્લિસિટ ફંક્શન એટલે શું, પહેલા તો એ સમજીએ. તો fx = xy પ્રકારનો એક વિધેય છે કે જ્યાં x અને y એકચ્યુઅલી ક્રમયુક્ત જોડ ના લખી શકાય. આપણે આમ પણ કહી શકીએ કે એક વિધેય એવું છે કે જ્યાં x અને y બંને પ્રકારના ચલ હોય. આ બંને પ્રકારના ચલમાં જ્યારે હું y ને કરતા બનાવી અને આખું વિધેય તમારું x વાળું પદ સામેની બાજુ લઈ જઈ શકું. મારી પાસે x અને y બંને પ્રકારના ચલમાં કોઈ સમીકરણ છે. હું શું કરું તો કે y વાળું પદ કરતા રાખું, બાકીની બધી કિંમતો હું સામે લઈ જાઉં છું અને મારું fx વાળું વિધેય બની જાય છે. તો y = fx વાળો જો મને વિધેય મળે અથવા બનાવી શકાય તો તેને સ્પષ્ટ વિધેય કહે છે. સ્પષ્ટ એટલા માટે કારણ કે ક્લિયર થઈ ગયું કે y એ x પર આધારિત છે. સ્પષ્ટ વિધેય કહે છે જ્યારે સમીકરણમાંથી x અને y છૂટા પાડી ન શકાય ત્યારે તેવા વિધેયને ગુઢ વિધેય કહે છે. ગુઢ વિધેય ઇમ્પ્લિસિટ ફંક્શન. એક સિમ્પલ વસ્તુ છે કે તમે કરતા બનાવી શકો. સપોઝ રેખાનું સમીકરણ છે, પરવલય છે, ઉપવલય છે, તો તમે x કે y બંનેમાંથી જેને કરતા બનાવવું હોય ડેફિનેટલી બનાવી શકો. તો જ્યારે બનાવી શકો ત્યારે એને સ્પષ્ટ વિધેય કહેવાય. જો x અને y છૂટા ન પડે તો એને કહેવાય છે ગુઢ વિધેય. ઓકે, આમાં સ્પેશિયલ કોઈ ટેકનિક નથી. આપણે જેમ જેમ દાખલા કરતા જશું તેમ તેમ તમને ખ્યાલ આવશે. એક વસ્તુ ધ્યાન રાખવાની છે કે અહીંયા જ્યારે x અને y બંને ચલ છે ત્યારે આપણને ખબર છે કે x નો કોઈ પણ ફંક્શન છે તો x નો x સાપેક્ષ વિકલન તો આપણે આ રીતે કરીએ છીએ. ધ્યાન એ રાખવાનું છે કે જ્યારે હું y નું વિકલન કરું છું, જેમ કે અહીંયા તમારો dy/dx એ મળી જશે f'(x). પણ અહીંયા જ્યારે બંને છૂટા નથી પડતા, બંને સાથે છે, સપોઝ ગુણાકારમાં છે, તો જ્યારે પણ y નું વિકલન કરવાનું હોય ત્યારે વિકલન કર્યા પછી તમારે dy/dx લખવાનું બિલકુલ ભૂલવાનું નથી. ઓકે, તો dy/dx ભૂલવાનું નથી. જેમ દાખલા કરશું એમ ખ્યાલ આવશે. તો ચલો સ્વાધ્યાય 5.3 સ્ટાર્ટ કરીએ. નંબર 1, 1 થી 8 પ્રશ્નોમાં સ્વીકારી લો કે y એ x ના વિધેય તરીકે યોગ્ય પ્રદેશમાં વ્યાખ્યાયિત છે. તો આપણે dy/dx મેળવવાનું છે 1 to 8 માં. ચલો નંબર 1, 2x + 3y = sin x. જોજો અત્યાર સુધી તમને શું આપ્યું હતું? તો કે તમને એક જ બાજુ આપ્યું. સપોઝ sin 3x, sin³ 3x કે sin x * cos x, sin x sin nx / cos mx. એવી રીતે અહીંયા તમને સમીકરણ સ્વરૂપ આપ્યું છે. તો સમીકરણ સ્વરૂપ છે તો હું અહીંયા લખું છું x સાપેક્ષ વિકલન લેતા. x સાપેક્ષ વિકલન લેતા. તો હવે મારે શું કરવાનું છે? તો કે મારે હવે દરેક પદનો x સાપેક્ષ 1/1 વિકલન કરવાનું છે. તો લખીએ અહીંયા 2 અચળ પદ છે d/dx of x plus 3 d/dx of y અને અહીંયા થઈ જશે d/dx
ઓફ સાઇન એક્સ. ચલો શું થશે તો કે એક્સનું એક્સ સાપેક્ષ વિકલન, એક્સનું વિકલન શું થાય તો કે 1 3, વાયનું વિકલન તો વાય શું છે મને ખબર નથી એટલે ડીવાય બાય ડીએક્સ એઝ ઇટ ઇઝ રહેશે. જો ધ્યાન રાખજો આ કોન્સ્ટન્ટ નથી, અચળ પદ નથી, ચલ છે. વાય શું છે ચલ છે તો એ 0 નહીં થાય, એનું વિકલન આવશે ડીવાય બાય ડીએક્સ. ઓકે ચલો ત્યાર પછી ડી બાય ડીએક્સ ઓફ સાઇન એક્સ, તો સાઇન એક્સનું વિકલન શું થાય તો કે કોસ એક્સ. તમે હજી આગળ એમ લખી શકો કે dx બાય dx, પણ અહીંયા x જ છે તો ફરીથી લખવાની જરૂર નથી. ઓકે તો વિકલન તમારું શું થશે, મારે dy બાય dx જોઈએ છે તો જે વધારાના પદ છે એને સામે લઈ જાઓ. 3 dy બાય dx is equal to cos x minus 2, તો therefore dy by dx is equal to cos x minus 2 by 3. થોડી પ્રેક્ટિસ કરશો એક કે બે વાર એટલે તમને આ ડેફિનેટલી એકદમ ઇઝીલી આવડી જશે. ચલો બીજો દાખલો સેમ છે, ખાલી ફરક માત્ર એટલો જ છે કે અહીંયા સાઇન y આપ્યું છે. ઓકે શું ફેર છે તો કે સાઇન y ફેર છે, x ને બદલે y આપ્યું છે. જોજો શું ફેર પડશે, એકદમ ધ્યાનથી શું ફેર પડશે. ઓકે મિત્રો આપણે જરાક પહેલો દાખલો ફરીથી જોઈ લઈએ. ટુ એક્સ પ્લસ 3y ઇક્વલ ટુ સાઇન એક્સ, તો x સાપેક્ષ વિકલન લેતા શું થશે તો કે 2 બેઠો x નું વિકલન dx બાય dx, 3 y નું વિકલન dy બાય dx અને d બાય dx ઓફ સાઇન એક્સ. પહેલા મેં ફક્ત વિકલન લગાડ્યું છે d બાય dx, x નું વિકલન 1 થશે, અહીંયા લખાશે dy બાય dx અને સાઇન એક્સ નું વિકલન cos x. ઓકે અહીંયા સપોઝ cos 2x હોય તો ફરીથી 2x નું વિકલન સાંકળ નિયમ મુજબ કરવાનું. ચાલો આ 2 ને સામે લઈ જઈએ એટલે -2 થઈ જશે. dy બાય dx ને મારે કરતા બનાવવાનો છે તો શું થયું તો કે 3 dy બાય dx is equal to cos x minus 2. 3 ને નીચે લઈ જાઓ એટલે dy બાય dx is equal to cos x minus 2. ઓકે ફરીથી આવીએ દાખલા નંબર 2 પર. x સાપેક્ષ વિકલન લેતા શું થશે તો કે 2 dx by dx plus 3 dy by dx d by dx of sin y. ઓકે dx by dx 1 3 dy by dx as it is, કારણ કે y શું છે આપણને ખબર નથી, x નું વિધેય હોય પણ શકે અને ન પણ હોય. ઓકે ચલો sin નું વિકલન cos y. હવે અંદર x નથી, મેં તમને અહીંયા કીધું તો કે જો તમારે લખવું હોય તો તમે લખી શકો dx by dx, પણ 1 થઈ જાય છે તો લખવાની જરૂર નથી. પણ અહીંયા શું થશે તો કે અહીંયા પણ સાંકળ નિયમ તો લાગે જ છે પણ 1 થઈ જાય છે dx by dx એટલે આપણે લખતા નથી. ઓકે અહીંયા 1 થઈ જાય છે એટલે આપણે લખતા નથી, પણ અહીંયા 1 નહીં થાય, અહીંયા આવશે dy by dx. શું આવશે dy by dx. તો શું થશે તો કે dy by dx વાળા મારી પાસે બે પદો છે, બંનેમાં શું કરશું તો કે બંનેમાં આપણે કરતા બનાવશું. sin y નું વિકલન cos y, ફરીથી y નું વિકલન dy by dx. તમે y1 પણ લખી શકો પણ અહીંયા dy by dx મેળવવાનું કીધું છે તો આપણે dy by dx લખીએ. બાકી તમે dy by dx ને y1 પણ લખી શકો, y ડેશ પણ લખી શકાય, કોઈ વાંધો નથી. ચલો તો આ બંને પદ છે જેમાં dy by dx છે, તો એમાં dy by dx છે તો આપણે dy by dx ને કરતા બનાવીએ તો અહીંયા વધશે 3, અહીંયા વધશે -cos y અને આ સામે જશે તો -2. ઉલટું કર્યું, આને સામે લઈ જવાની જરૂર હતી. ચલો કઈ વાંધો નહીં. શું થશે તો કે -2 વડે ગુણવું પડશે. ઓકે dy by dx શું મળશે તો કે -2/3 cos y, તો અહીંયા થઈ જશે 2 cos y -3. આ સ્ટેપ એક ના લખવો હોય તો તમે આને સામે લઈ જાઓ, 2 ને એમને એમ રાખો એટલે cos y -3 આવશે, 2 m નો m છેદમાં આવી જશે એટલે 2 cos y -3. આ તમારો જવાબ. ઓકે ચલો આગળ વધીએ. હવે ax plus by square is equal to cos y.
તમે જાતે પણ ટ્રાય કરી શકો. જ્યાં સુધી હું બોર્ડ રફ કરું અને રકમ લખું ત્યાં સુધી તમે ડેફિનેટલી જાતે કરી જ શકો, કોઈ જ વાંધો નથી. બહુ ઇઝી સમ છે. ax plus by square is equal to sin y. Cos y. ઓકે, તો હવે જેટલા સાંકળ નિયમ અને જેટલી વસ્તુ ત્યાં લાગુ પડી હતી એ બધી જ વસ્તુ અહીંયા પણ લાગુ પડશે. દાખલા તરીકે એ x, તો x માં તો વાંધો નથી, x માં તો વિકલન તમારું 1 થઈ જશે. ચલો x સાપેક્ષ વિકલન લઈ લઈએ. x સાપેક્ષ વિકલન લેતા શું થશે? તો કે a dx by dx plus b, જોજો, d by dx y square, d by dx cos y. આ તો થઈ જશે 1 plus b. હવે પહેલા તો ઘાતનો નિયમ લાગુ પડે. ચલ છે, ચલની ઘાત છે, તો ઘાતનો નિયમ શું થશે? x સ્ક્વેર નું વિકલન થાય છે મારું 2x. x સ્ક્વેર નું વિકલન થાય છે મારું 2x, તો y સ્ક્વેર નું વિકલન શું થશે? 2y. ફરીથી અંદરના પદનું વિકલન, અંદરનું પદ આપણે શું કરતા હતા? તો કે સપોઝ sin સ્ક્વેર x હતું, તો આનું વિકલન કરતા હતા પહેલા ઘાતનું વિકલન sin 2x, ફરીથી sin x નું વિકલન. સાંકળ નિયમ લાગુ પડતા હતા. તો થોડી વાર માટે તમે એમ સમજી જાઓ કે sin x equal to y છે. sin x equal to y હોઈ શકે. આપણે લખીએ જ છે fx equal to sin x. વિધેય મારું sin x હોઈ શકે. તો y સ્ક્વેર તો શું થશે? પહેલા 2y, ફરીથી y નું વિકલન. મેં કીધું ને y શું છે મને ખ્યાલ બિલકુલ નથી, મને ખબર નથી કે y શું છે. તો y sin સ્ક્વેર પણ હોઈ શકે. તો y એટલે શું થશે? તો કે પહેલા y સ્ક્વેર નું વિકલન, ઘાતનું વિકલન થઈ ગયું 2y, ફરીથી y નું વિકલન. ઓકે, અહીંયા પણ cos નું વિકલન માઈનસ sin y, ફરીથી y નું વિકલન dy by dx. જ્યારે પણ y નું વિકલન લખો એટલે બાજુમાં dy by dx પૂછડું આવે ને આવે જ, ભૂલવાનું જ નહીં. જેવું y આવ્યું ને એટલે પૂછડું આવી જ જાય. હા, y સાપેક્ષ વિકલન હોય તો વાત અલગ છે, જે આપણે મોસ્ટ ઓફ લેવાના નથી. ઓકે, આને મારે કરતા બનાવવાનું છે. તો આ અચળ પદ છે અને એમનો એમ રહેવા દો. આગળના સમમાં જે કર્યું એ ભૂલ નહીં કરીએ. આને ચેન્જ કરીએ. ઓકે, નહીં તો આમ પણ ચાલશે કારણ કે બંને માઇનસ થઈ જશે. ચલો આને ચેન્જ કરીએ, સામે લઈ જઈએ તો શું થશે? dy by dx, અંદર ઓલરેડી માઇનસ sin y છે, આ સામે જશે એટલે 2by એ પણ માઇનસ થઈ જશે. અને આ બાજુ શું વધશે? તો કે આ બાજુ ખાલી a વધશે. આ બાજુ વધે છે ફક્ત a. તો dy by dx is equal to, તમે માઇનસ સાઇન કોમન કાઢી અને ઉપરનાને આપી શકો sin y પ્લસ 2by. બંને રીતે ચાલે, અથવા નીચેના પદમાં સાઇન માઇનસ સાઇન કોમન કાઢીને રાખો તો પણ ચાલે, અને એમનું એમ નીચે ઉતારી દો તો પણ ચાલે, કોઈ વાંધો નથી. આવો જવાબ આવવો જોઈએ બસ. ઓકે, નંબર 4, x into y plus y square is equal to tan x plus y. ઓકે, ધીરે ધીરે પદો વધે છે, ધીરે ધીરે ગુણાકારનો નિયમ પણ હવે આવ્યો. તો શું કરશું? તો કે પહેલા જોજો, ગુણાકારનો નિયમ હવે ડાયરેક્ટ, હવે પાછું આ લખતી નથી કે બધા પર x સાપેક્ષ વિકલન કરતા. હા, એ લખી શકાય x સાપેક્ષ વિકલન લેતા, પણ અહીંયા સીધો હું ગુણાકારનો નિયમ એપ્લાય કરું છું. શું થશે? તો કે x એમનો એમ y નું વિકલન dy by dx પ્લસ y એમનો એમ x નું વિકલન 1. પહેલા પદનું વિકલન કમ્પ્લીટ. હવે y સ્ક્વેર, તો y સ્ક્વેર નું વિકલન આપણે હમણાં જ ઉપર કર્યું. પહેલા થશે ઘાતનું વિકલન 2y, ફરીથી y નું વિકલન dy by dx. ચલો tan x નું વિકલન, યસ, sec x into tan x.
નહીં. tan x નું વિકલન sec²x સૂત્ર મોઢે ના કર્યા હોય તો કરવા જરૂરી છે. ચલો y નું વિકલન છેલ્લા પદમાં એ થઈ જશે dy by dx. y નું વિકલન થઈ જશે dy by dx. therefore જો ત્રણ પદ એવા છે કે જેમાં dy by dx છે. ઓકે, આ પદ પ્લસ છે તો એને એમનું એમ રાખો, આ બધાને સામે લઈ જાઓ. નહીં તો એક કામ કરો, આ એક જ છે, આને લઈ આવો, sec²y પોઝિટિવ છે, y ને સામે લઈ જાઓ. ચલો તો આ પદને આ તરફ લાવો. dy by dx ત્રણ પદમાંથી કોમન નીકળશે, x બેઠો પ્લસ 2y બેઠો માઇનસ 1 બેઠો, સામે sec²x અને આ y સામે જશે પ્લસ નો માઇનસ. therefore dy by dx is equal to sec²x minus y upon x plus 2y minus 1. આ તમારો જવાબ. ચલો પાંચમો પ્રશ્ન પણ અહીંયા થઈ જશે. x² plus xy plus y² બરાબર 100. ઓકે, બોલો સામે તો અચળ પદ જ આપ્યું છે. x સાપેક્ષ વિકલન લેતા x² નું વિકલન 2x, ફરીથી x into y છે, ભૂલવાનું નહીં. x બેઠો y નું વિકલન dy by dx, y બેઠો x નું વિકલન 1, y² નું વિકલન શું થશે? યસ 2y. પહેલા થયું ઘાતનું વિકલન, પદ બેઠું ઘાતનું વિકલન શું થશે? તો કે x² નું વિકલન 2x એટલે y² નું વિકલન 2y, ફરીથી y નું વિકલન dy by dx અને અચળ પદ છે તો વિકલન 0. ઓકે, બે પદ dy by dx વાળા છે, બંનેને સાથે લઈ લો, બાકીના બંનેને સામે લખી દો. dy by dx x plus 2y is equal to minus 2x plus y. બંને સામે જશે, આ અને આ બંને નેગેટિવ થઈ જશે. તો dy by dx is equal to minus 2x plus y અને આ છેદમાં જશે x plus 2y. આ તમારો જવાબ. જોઈ લો ધ્યાનથી, કોઈ તકલીફ હોય ચોક્કસથી મને કહેજો. પ્રશ્ન નંબર 6. વિડિયો ચાલુ કરવાનું ભૂલી ગઈ અને એકલું મેં ભણાવી લીધું. ચલો જોઈએ ફરીથી. x³ plus x² into y into x plus xy² plus y³ equal to 81. x સાપેક્ષ વિકલન લઉં છું, ખૂબ ધ્યાનથી. બંને જગ્યાએ ગુણાકાર છે તો ગુણાકારનો નિયમ લાગુ પાડવાનો. જ્યાં જ્યાં x into y દેખાય ત્યાં ડેફિનેટલી ગુણાકારનો નિયમ લાગુ પાડવાનો. x³ નું વિકલન 3x², હવે ઘાતનું વિકલન ખબર છે. x² બેઠું y નું વિકલન dy by dx પ્લસ y બેઠું x² નું વિકલન 2x, ગુણાકારનો નિયમ પહેલી વાર, અહીંયા પાછો બીજી વાર. x બેઠું y² નું વિકલન, x² નું વિકલન શું કરેલું? 2x, ફરીથી y² નું વિકલન શું થશે? 2y. પણ અહીંયા તો આપણું x સાપેક્ષ વિકલન ચાલે છે, y સાપેક્ષ ચાલતો નથી, એટલે dy by dx લખવાનું પ્લસ y² બેઠું x નું વિકલન 1. એ જ રીતે y³ નું વિકલન જે રીતે x³ નું કર્યું એ જ રીતે 3y² x સાપેક્ષ વિકલન કરીએ છીએ એટલે અહીંયા લખશું dy by dx અને 81 છે, કોન્સ્ટન્ટ ટર્મ છે, અચળ પદનું વિકલન 0. ચાલો શું કરશું હવે? dy by dx વાળા જેટલા પદ છે બધાને ભેગા કરી દો, બાકી બધાને ધક્કો મારો સામે. જોઈએ 3x² 2xy અને y² બધા સામે જશે, પ્લસ છે, માઇનસ મેં કોમન કાઢી લીધું છે અને આ બધા જશે નીચે. પૂરું. sin² plus cos xy equal to 4. ચલો પહેલા તો sin² તો x² નું વિકલન શું થાય? તો કે x² નું વિકલન 2x થાય. એ જ રીતે sin² નું વિકલન થશે 2sin. y આપ્યું છે તો ફરીથી હવે આ પદનું વિકલન જોજો, સાંકળ નિયમ જેટલું અત્યાર સુધી ભણી ગયા છે બધું જ લાગુ પાડવાનું છે. ઘાતનો નિયમ, ગુણાકાર, ભાગાકાર, સરવાળો, ચેઇન રૂલ, સાંકળ નિયમ બધું જ. તો પહેલા તો ઘાતનું વિકલન થયું 2
sin x, ફરીથી x નું વિકલન, તો x શું છે તો કે sin y છે, sin y નું વિકલન થશે cos y, ફરીથી y નું વિકલન dy by dx. આ પદમાં શું થાય છે તો કે cos x નું વિકલન માઇનસ sin x into y છે. તો ફરીથી x into y નું વિકલન શું થશે તો કે x નું વિકલન 1, y નું વિકલન dy by dx, x બેઠો y નું વિકલન dy by dx પ્લસ y બેઠો x નું વિકલન 1. ઓકે, આમાં તમે જોઈ શકો સૂત્ર લાગુ પડશે sin 2 sin theta into cos theta sin 2 theta dy by dx m નો m. આને હું અંદર ગુણું છું. જોજો શું ધ્યાન રાખવાનું છે, સ્ક્વેર નથી કરવાનો. આ sin નો ખૂણો છે, આ x into y શું છે તો કે sin નો ખૂણો છે, તો x આગળ sin x into y dy by dx minus y sin x y. ચલો બે પદ એવા છે કે જ્યાં dy by dx કોમન નીકળી શકે એમ છે, તો કોમન કાઢી લો. અહીંયા થઈ જશે sin 2y minus x sin xy. આ પદ સામે જશે y sin xy. આ પદ નીચે જશે. આ આવી ગયો તમારો જવાબ. ચલો ત્યાર પછીનો નંબર 8, પ્રશ્ન નંબર 8, sin square x plus cos square y equal to 1. હા, x અને y સરખા હોઈ શકે એ બધું વિચારવાનું નથી, આપણે માત્ર વિકલન કરવાનું છે અત્યારે. તો શું વિકલન હોઈ શકે એ જ વિચારવાનું છે. sin square x plus cos square y equal to 1. તો પહેલા તો ઘાતનો નિયમ લાગુ પડશે 2 sin x, ફરીથી d by dx of sin x પ્લસ અહીંયા પણ ઘાતનો નિયમ 2 cos y, એક ઘાત ઘટાડી દીધી, ફરીથી d by dx of cos y, 1 અચળ પદ છે, વિકલન 0. 2 sin x, sin નું વિકલન cos x પ્લસ 2 cos y, cos નું વિકલન માઇનસ sin y. હવે અહીંયા તો x હતો એટલે છૂટી ગયો, અહીંયા y છે તો dx એ પકડી રાખ્યો છે. શું આવશે તો કે dy by dx equal to 0. અહીંયા શું થઈ જશે 2 sin x into cos x, sin 2x, અહીંયા પણ માઇનસ કોમન 2 sin y into cos y, તો એ પણ તમે લખી શકો sin 2y dy by dx. ચલો dy by dx ને કરતા બનાવીએ, આમને સામે લઈ જઈએ. શું થઈ જશે તો sin 2y dy by dx. શું કર્યું, ફક્ત પદને ચેન્જ કર્યું, સાઈડ ચેન્જ કરી. dy by dx શું લખાય તો કે આ m નું m અને આ જશે છેદમાં. આ થઈ ગયો જવાબ. કદાચ અહીંયા સૂત્ર નથી મૂકતા તો અંશમાં આવશે 2 2 કટ થઈ જશે ઉપર નીચેથી. અહીંયા આવશે sin 2x નું સૂત્ર શું આવે તો કે 2 sin x into cos x, અહીંયા 2 sin y into cos y, તો 2 2 કટ થશે. તમે આને જ આવી રીતે પણ લખી શકો 2 sin x into cos x upon 2 sin y into cos y, 2 2 કટ. ઓકે, આ રીતે પણ લખી શકો, કોઈ વાંધો નથી. બીજું આગળ કશું થઈ શકે નહીં, પણ આ પરફેક્ટ જવાબ છે સૂત્ર સાથે. કદાચ જો સૂત્ર મૂકવાનું ભૂલાઈ જાય તો આ જવાબ પણ ચાલે. ઓકે, તો આપણે અહીંયા અટકીએ. હવે આગળ વધશું ત્રિકોણમિતીય પ્રતિનિધિઓ સાથે. ત્યાં સુધી વંદે માતરમ.